આ મારું બધું જોવાનું ગામમાં કોઈ લીએ છે કોઈ હું ના કરે ગામમાં સરપંચ છે ને તારનું તો આ કીધા જેવું જ નહીં એક કોમ બાકી મેલ્યું છે એક કોમ ખાલી બાકી મેં રાતે મિટિંગ કરવી પડશે મારે રાતે નહીં કરી આજના આજ જ કરી નાખવી પડશે મિટિંગ તો ના થવાનું ગમત થઈ જ તાણ નથી નંબર મને તો ખબર નહીં શું નામ સગનનો નંબર હતો સગનને કરવા દે ફોન હલો હેલો શું હતું સગન હા ખેતરમાં હતો સગન ખેતરમાં હતો બોલો સરપંચ ખેતરમાંથી ઓહો આ કીધું હમણાં પેલા ગામના બધા બોલાવતા ને બધા હોય ઘેર આવજો મારે મિટિંગ રાખી દો આની મિટિંગ આવી હતી તમે આવો તો ખરા પેલા તારા એકલાને હું કામકાજ થશે એકલા કઈ હું કરી કેમ હું એ વાત તો સાચી સરપંચ તમારી કહી કશો હતો ને એવડો તે હું બધાને બોલાવીને આવું તે અરે સરપંચ હું જ તું લે ના ના તમે છો ને યાર હું છે એવું કીધું હા તો પછી તાર મૂકી તું કર કીધા ને ના તો વળી કોઈ નવા જૂની લાયા હોય તો કોઈ સમાચાર વળી ના ના તો ગામના બધા બોલાવતા હવે ઘેર આવો હા હળો આવીએ તાન હા કેટલા વાગે આવીએ તે હવે થોડો આવી ગયો ફટફટ હા બીજો કોમ હોય કોઈ આટલા બધા બોલાવાના છે હવે ગામમાં બધો કહેતા છે પેલા સગન મગન બધો ઓહો શીલાભાન હવે એ બધો બોલાવતા છે હા હળો હું કહેતા આવું તાણ હા હો હા હા જય માતાજી હા એ માતાજી આ તો ગામમાં ના થવાનું થઈ જાય પેલા મિટિંગો કરી લેવી પડે આ તો કામ દાવા છે કે સરપંચ તમે તો મને કીધું નતું તમારે તો શું કહેવાનું મને તાણે આ ના થવાનો થઈ રહી કોમ તાણે આજકાલમાં તો જે બધા આમ બીજે ને બીજે કેવા ખર્ચા કરે છે લોકો અરે આ ખર્ચા શું લેવા કરો ખાલી ખોટા તે ખર્ચા કરવા કોઈ પેલીએ નહીં આ બધા ગામના લોકોને ખબર બધા મસી કહું તો ખબર પડે કોઈને કોઈ કહેવું હોય તો બે શબ્દ કહેવું હોય તો પછી કીધું ના મને કહીશું કે સરપંચ ફોન કરતી આમ બેઠો નહીં ડોહા હવે ફૂલ જ આવું છે વગર પર રાખો તો બેઠા નહીં યાર ફૂલ જ અમે આવું છે ઘેર દેખો આ તો હોય છે અરે હું કરો છે ના અરે આ સગનભાઈ બેઠો કરો છો અરે આ તું શાકભાજી નતું કા ઓહો પેલું મગજ નાખી યાર એકનો લઈ આવું ઓહો તે આવું હું ઘેર જોતો તો પેલા સરપંચે કીધું હતું મીટિંગ નું સમજે મીટિંગ રાખેલી છે તે બોલાયા હતા પણ બધાને એવું છે એ સરપંચ આખો નરવા હોય શું આખો મીટિંગો કરે છે ઈ કરે નરવા હોય છે મને તહેસીલ કર મારે જવું પડે છે યાર તું એ પાછો આગેવાન ખરો કેવાનો તાણ સરપંચ નું અભળું તો પડે જ કર આગેવાન ખરો તો એ થોડા ગ્રાન્ટમાં થોડા પૈસા ખાવા મળતા એટલે એ દોડાઈ દો પાછા ના ના એવું તો નહીં પણ આ તો આવું એટલે જવું તો પડે કે તાણ તે સંડા જવાનું સવાલ કે અડધા કલાકમાં તમે આવો બોલીને આવો ફટાફટ આની મીટિંગ છે કીધું તે એવું તો પૂછ્યું તું સરપંચ ને એટલે કે સરપંચ તું શું હું છું એમ તો આપણે સરપંચ બેલા પાવા આવતો પાછો એટલે હું બોલ્યો ના અમુક આપણે મળ્યું નહીં હાલે જડો જતા લેવડો તાન પાછે સરપંચ બોલાવે છે જીએ સરપંચ તો આપણા હારા કામ માટે તાન બોલાવે છે યાર તો નાત ચાલ આવું પડે સરપંચ તો ગયા દઉં ગયા છો તો સારું છે મજૂરી કરતા મોસો લેતા યાર બસ સરપંચ સરપંચ બોલો મોસો લાવ દે હા એમને નહીં બોલાય તો મનમાં વાત તો પેલા સરપંચ ની વાત તો હબળો પેલા શું કેવું થાય સરપંચ હવે તો આપણે પેલા મારું કેવું થાય તો એમને નહીં બોલાય નહીં તો બોલો વાત સાચી સરપંચ હો દવાઈ ગઈ તો ખાલા બળદ બોલાય હા હાલા બળદ હાલા બળદ બોલાય છે કોઈ ખોટા બળદ તો બોલાય નહીં સરપંચ નું કામકાજ હા હા ભજી જો મારે કોમ સરપંચ મારું કેવું ખબર છે તો બોલો આજકાલ બધા ખર્ચા તો ખબર છે ખર્ચા તો હોય સરપંચ વાત સાચી તમારી છે આ લગન પ્રસંગ ગમે તે કોઈ હોય ખર્ચા લગન નો ખર્ચા છત કે સરપંચ યાદ ના થાય મોંઘવારી ખોટા ખર્ચા ખરા છે મોંઘવારી બધી વધારે છે દાડા ખોટા ખર્ચા દાડા મોંઘવારી વધારે છે અને પાછું ખર્ચા ખાલી ખોટા છે અમુક વાત સાચી છે હવે બધા ખરાબ બંધ કઈ નાખીએ ના ના એ તો સારું કરો નહીં કરતા એમ નહીં હોપળો સરપંચ નું કે સારું કરો તમે નહીં કરતા ખોટા ખર્ચા કેવા રાખી છે અરે બેન સરપંચ તું જગનું
બસ શું કીધું અમે સરપંચ તમે છો અમે છીએ તાણ તો લે કરે કણ બે સરપંચની વાત મારો તો હોભળી પેલા. પડે જો આજકાલ ખર્ચા વધી જાય તો એક ડીજે વાત સાચી ડીજે છે ના એ વાત ખબર ને બરાબર એ ખોટો ખર્ચો જો એ ખોટો ખર્ચો નહીં ડીજે નો વાત સાચી છે બરોબર ખોટો અને બીજા એવા અમુક ઘણા ખર્ચા છે. દાગીના બધા નહીં હા દાગીના ખોટા કીધું એટલે સોળીને પૈસા લેવા હારા હા એટલે મારું એમ જ કહેવું છે કે આ ખર્ચા કરો તો એના કરતો સોળી કે છોકરો હોય હા હા હું તો કહું છું એના ખાતામાં નાખી દો પૈસા ચાલે વાત આશી સરપંચ પાછળ કમું આવો હા કોક એને કોમ જરૂર પડે ત્યારે પૈસા એને કોમમાં આવે કમવા વાત સાચી આવ છે. ના આવો 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 આવ ને આવો અને આ ડીજેના ખાલી ખોટા ખર્ચા નહીં એને વાત સાચી છે ઓલા હાલો. અમુક દાગીના પર ટિકિટ જે ચાલતા હોય તો લઈ જવા પડે આપણે આ માપના જોજમાં લઈ જવાનું પર રાતે કાણું 5000 રૂપિયા ખોટા ખર્ચો એટલો કરું હા શું કેવું? એ 10,000 રૂપિયા ખર્ચો નહીં રે ખાલી ખોટું સાચી વાત તો મારે એમ કેવું છે કે જો આજથી તો ડીજે વળઘોડું બરાબર એ બધું આજથી બંધ. બંધ બરોબર હા એ સારું કર્યું સરપંચ હો. હા છે કે ડીજે ગાડીવાળા બાઈકો વાળા છે ને શું ચલાવે છે શું ડાન્સ કરે છે જો આજકાલ જો ડીજે પાછળ જોઈ ને આના તો કોઈ ભય પડે હા એ બધું કને વાપરવાના આગળ આપણા પીવાવાળા સુધરી જાય હા દારૂ જાય એવું કેવું વાત સાચી તમારી કે એ ભાઈ પોટલી આપા કોમમાં ગણી છે પાછી અમુક હવે હા હોય એ તો સરપંચ આ ડીજે લીધે પાછું હો. હા આ ડીજે એટલે વાળા મારું શું કેવું છે તો ડીજે વળઘોડું એ બધું ખાલી ખોટા ખર્ચાથી કી બંધ. ચલો કર જો ગોમમાં ચુકારા બંધ કરી દેવા સરપંચ વાત એ સાચી બધું બને જ તો રાગે રાગે થાય તો તમે આખે રાતી કરો પાછું બપોરે કેવું ઘોડે કરો અને આપણે દાગીના બંધ કરાવો શું કે ભાવ બહુ થઈ ગયા છે પાછું મારું બાંધવા જે લીધા. વાત છે ભાઈ સગન મારા તો પર હા જો દાગણો જે કાયદેસર ચાલતા ને તો પણ લેવા તો જે પડે રિવાજ હોય તો લઈ જવા પડે છે કે મંગળસૂત્ર લઈ જવું પડે. ચાલો બે ત્રણ વસ્તુ જે ચાલતી હોય કે એને લઈ જઈશું હા એ તો બરાબર છે જ્યાં જ્યાં દાગીના લઈ જવા એટલે મેં એ મારા તમારા આ બોલાયા હતા બધાને કે આજથી છે ને દાગીના ને એ બધું આજથી બંધ વધારાના આ ડીજે બંધ દાગીના એ બંધ બરોબર અને જો આજ છે ભાઈ સરપંચને કોમ કાજ સારું કર્યું છે. સારું કર્યું છે જો મારો તો પેલા આજ છે ગામમાં કોઈ ડીજે કોઈ કરશે ને ડીજે વળગોળું હા હા એને 3 લાખ રૂપિયા દંડ બરોબર બરાબર. હા એ વાત મને ગમી અને સરપંચ મારવા ટોપલો 3 લાખ રૂપિયા દંડ બરાબર અને ગોમની બાર બરોબર 7 લાખ એ રૂપિયા બરોબર વાત આશી છે બરાબર છે સરપંચ બરોબર હા. અને તમારે બે કોઈ કહેવા તો કઈ શકો છો ના આમાં કોઈ કેવું તો બે કિચો ઘણું થઈ ગયું ના ના બરાબર છે હા એ ખોટો ખાવા તો બની ગયા ના, ના, સરપંચ ના ખોટો ખર્ચો હા ના મારું કરી સરપંચ સારું ખોટો કર્યું. નહીં આ મોંઘવારી જેટલી બધી છે હા, હા. બસ સરસ કર્યું કે મારું કહેવું એટલું જ છે કાચ છે ડીજે બીજે બંધ બંધ કરી બરોબર નાખવાનો છે. હા વાત સાચી છે ડીજે થાય ને એને વાપરી ને હા 3 લાખ રૂપિયા દંડ અને ગોમની બાર બસ, ગોમની બરોબર. બહાર. 5 સુધી ગોમની બાર આવો ગામમાં એને કોઈ વ્યવહાર નહીં બરાબર બરોબર છે બરોબર આપણા અને આપણને શું કીધું? આપણે જે હતા હો તારે વાંધો નહીં, તો અમારે હાલે. એવું કે કોના દેખાઈને મેં તમને બોલાયા હતા ના ના સારું તો આની કર્યું સરપંચ. શિક્ષા થાય હતા સરપંચ અને આને મને કહેતો હતો કે ફોનમાં કે સરપંચ અમો એકલા ને કે હે? મારે ખર્ચો હા. ખર્ચો હું બસી જો મારા છોકરા બિયા નીકળવાના પાછા ઉડ હા એ વાત સાચી છે ખાલી હો. ખોટો- ખાલી ખોટા ખર્ચા નહીં જતા રે કે ખર્ચા જ છે કે વાત આ સાચી તો છે પછી તાને હાલો તો હાલો. ડીજે બીજે આપણે બંધ હા હાલો બરાબર આ કોઈ ગામમાં કાંઈ તોય પાછા અમારા જે પાછા ખબર પડશે કાંઈ તો વાત છે ખબર પડશે કે હા આ બે હતા અલે વાહ. અરે એ છોકરા ઉભા ઊંઘું ઊંઘમાં નિરાવાનું હતા યાર પૂછો ચાલ આ બધું પાલવા કરો પેલા એરંડા બેરંડા ઉતારે છે કઢાવવાનું કરો ફટોફટ હું પાલવાન કરવાનું એટલે હું પાલવાનું કરો આ આપણો ત્રીજો મહિનો ત્રીજા મહિના ત્રીજી તારીખ તો વિવાહ છે તારા જોરે દીધી મુરત એ તને ખબર જ નહીં હું મને જો ખબર છે આ શું આ ઘોડા હો આ બધું પાલન કરો પણ કંકુતરી બંકુતરી સપાન કરો અમે આપણે તાર મામા કાઢી કંઈ કંકુતરી લેવો સપાઈ આપણે તાર ફઈ વાનું બધા તાર જેતા ભાઈ બધા હાલવાનું હોય ને ફરફર હાલ્યો પછી સપાઈ હેડો તે લાયા કંકુતરીઓ એટલે સપાઈ તું ઓર્ડર હાલે સપાવાનું સાઈડે તે ઓર્ડર તો હાલત આલે આવશે હવે હાલે જા તું આપણા પાંચના પેલા ઠેસરવા કહેતા જઈએ હા પેલા એરંડા કટાળા છે એ લોકો રહીને કેમ 4 વાગે આવો તમે પછી પકાડી દઈએ હા કંદમાં સીધા અને જલ્દી ફરફર પાલવા કરો અને આ તો લગન તો આવ્યો તું લગન તો આપછી કશો થઈ નહીં આવી અને મારી વાતો પર. હા. અત્યારે હું મિટિંગમાં જઈએ સરપંચ આવી કાન તે સરપંચને કીધું આપણો ગામમાં છે ને ડીજે છે એ બધું છે ને બધું બંધ કરી છે જોઈનમાં નહીં લઈ જવાનું રાતે નહીં રાખવાનું એ બધું બંધ કરી નાખ્યું
તે સરપંચ કેવું ના પડે કે મારા છોકરા લગન થી તાણ જ કે બંધ કરવાની જરૂર પડી તમને. એ સરપંચ સારું કર્યું છે આપણા માટે બધું એટલો ખર્ચો બચી જાય તારો ભા. પણ સરપંચ કેવું ના પડે તમારે કે મારા છોકરા લગન થી તાણ જ જરૂર પડી, હું પૈસા ખર્ચવાનો ડીજે ના. અલે પણ ગોડા સારું કહેવાય કે પૈસા એટલા તો ખાતામાં મેકી દેવું આપણે. કોઈ પૈસા હેરાલ વાળા મારા પણ પૈસા ઢગલો પડ્યા છે અને હું જ છે ને ડીજે બોલાવવાનો છું. સરપંચ જો કી આવો. અલે ના બોલાવે ગોડા તો ખબર પડે છે. અરે મારા ભાઈ ભણાના લગનમાં હું દોડી દોડીને આવ્યો જઈને, હા. પછી ડ્રિંક્સ પી આવ્યો જઈને, તો મારા એમને બોલાવી કરવાના કોઈ કે ડાયરેક્ટ ટેસ્ટિંગ ટેસ્ટિંગ કરતું રહેવાનું. અલે ઢોલ ને પેલી પીપળી બુપળી લાવજો આપણે એમ તો. એ બધું નહીં ચાલે. તમે તો હાલના સરપંચ પાંચસો અને કી આવો કે મારો છોકરો માનતો નહીં અને હું જો આપણે કેટલો દંડ કર્યો હતો 3 લાખ રૂપિયા. 3 લાખ ભરી દઉં કાલ વારે. પણ હું તો ના પેલા રહેવાનો ડીજે બધું બોલાવાનું લાવી લઈ જવાનું હજી અમે લઈ જવાનો છું. તારા પપ્પા આખા ગામમાં બંધારણ કર્યું આપણે એકલો નહીં કર્યું. પણ મારા ટાઈમ જ બંધારણ આવી ગઈ. આ ચલો વર જતો રહ્યો કેટલા પેણી પેણી જતા રહ્યા ગોળો પર. એ તો પહેણ્યા પણ આમ જ્યાં બંધ કર્યું છે એ ના તાર તો મન રાખવું પડે. ના તમે તો સરપંચ કહેવા હું જઉં છું. તમે કહેવા હું છે હાલત ઈંડા પ્લે કરવા દઉં. સરપંચ કહેવા અને હવે જોર મતા નહીં મને ગામની બહાર કાઢશે રે. શું કરવા તું મારા અરે હવે જો ડીજે રખાશે ને બધું ગામની બહાર મેકાવશી. તારો પપ્પા 3 લાખ રૂપિયા એ 3 લાખ રૂપિયા પીવા કરવા 3 લાખ રૂપિયા નહીં અને 3 લાખ રૂપિયા સરપંચ હાલવાના મારા. તારો પપ્પા તો બંધારણ કહેવાય. આ ડીજે બીજે તારા ખાતા રે આ છોકરો મળતો નહીં મારો જીઓ મારો બેટો કરું તો હાલ કે કોઈ વાપરી નહીં ગયું પાછું કોઈ વાપરી ગયો તો માલ સરપો ઉડતી વાત સરપંચના કોનમાં પૈસા જાય પણ મારા કરું હું છોકરો મળતો નહીં કોક કરવું પછી સરકાર આમ જવું પછી બરાબરનો નકર ગામની બહાર સરપંચ કાઢી ને પોસ વાર ગામની બહાર ઉપર ગમે પહેવા નહીં દી મને તો છોકરો ને હવે જો બાકી લાઈ ડીજે કરવું છે લાઈ ડીજે તારો ભાવ ભાઈ વિવાહ કરાના હો હાસન લાઈ કરવું છે લાઈ તા દે મને ભાઈ ગોમમાં ઓટો મારી જાય હું થઈ કઈ શું ગોમમાં ચાલે છે ઓટો મારો મેં જોયો નહીં પાછો તે ઓટો બોટો મારીને આવવામાં હાથ આખા ગોમમાં બધા મેલ્લા ફળિયા બુક છે એવું ચાલે છે. બાઈક પેલા સાફ કરી દેવા દે મને. આ રોજે આપણે ધૂળ થઈ ગયું છે. હવે તમે ફોન નવો નંબર તમે મારા બેટા સરપંચ એટલે હારી બધું આપો ક્યાં દીધા બધું. હલો હા કોણ બોલ્યો? સતીભાઈ બોલો. ડીજે હલો અને અવાજ કપાય છે તો. હલો ઓવા અરે આ ડીજે નો ઓર્ડર તને કને આલ્યો તો ખાલી કહેજે મારા ગામમાં તને ઓર્ડર કને આલ્યો ભલે. હા તને ઓર્ડર કને આલ્યો તો મારા ગામમાં. શું નામ હતું કે છેલ્લે હતો ચલો બા એટલે તું ડીજે લઈને ગામમાં આમ પેલા આમ ઘેટ ને અસર બેઠો ના તો તારો સોબલો તો તારો ડીજે લેવા લે તું લઈ બોલી લે તું. એટલે તને ખબર નહીં તું ઓળખતો લે ગામના સરપંચને તું ઓળખતો નહીં હજી તને. અરે તને ખબર નહીં હારા ભેગું હારો ખોટા ભેગું ખોટું થવાવાળો હું માણસ છું. તને ખબર નથી તારા આવતો ના કદાચ તારો તારો એ ફિક્કરે હાદો નહીં રહી કે નહીં તું એ હાદો જોઈ જો બોનો આલેલું છે એ તો અધરમાં હાલીના ઘેર દઉં છે હાલ કાલ તો મેં હમણાં જ મિટિંગ કરી છે હમણાં તાને આવતો ને તારો સબળા તૂટી જાય તો આવ્યો છું તો ગમો. હા યાર ઓહો ઓકે લે ધોકો આ મારો બેડો છેલ્લે તેરા ખબર એને ખબર પડે કે પોલા તો મિટિંગ તો કરી છે પણ ગામમાં ડીજે બીજે બધું બંધ છે તો મને આ બધું શું કરવાનું આવતું હતું. એ દાડા તો મોટી ફરતા હતા કે હા સરપંચ બરોબર છે કરતા હતા. મુયા તારે શોખ આ જ્યારે ગામના વસી બોલ્યો છું કે મુયા તારે થોડો ખોટો પડ્યો તારે
બધાએ વાપરી છે ગામના લોકો બધું વાપરી છે કે સરપંચે હું કાયદો કર્યો ને હું નહીં કર્યો એ લાગે બધા પછી બધાને કીધું હતું જેને જે કહેવું હોય કયો હા જવા દે ગામમાં નહીં જવું પેલા એને ઈ જવા દે ના પેલા બોલો સેકન્ડનો ફોન કરવા દે એને હંગાત લઈ દઉં પડશે મારા એ જે હંગાત હતો ને હલો હેલો શું છે જગન ખેતરમાં છું ખેતરમાં છે હોવે તે આ ફટોફટ આજે અરે પેલા છેલ્લા નહીં જવાના પણ કેમ વળી ના હેડ તો ખરા તો પછી ખબર પડશે તો પેલા મગનને લેતાય હા હલો લેતા આવું હા હા એમ થોડા ડીજે થવા દવા તો આવ્યું કે નહીં મિટિંગો કરી તાને હું મેલ બાઇક લઈને નહીં દઉં હેડ તું દવા દે વાસણ સીધો પડું ને સેકન્ડને લઈને બે ત્રણ આવીએ મગનને સેકન્ડ ત્રણ પછી દવા દે સીધો પહેલાં આમ હા હા તમે હવા ખાલીમાં હાલ ખબર પડી હાથ કશો હાલમાં એવું છે આમાં છે કે હું તો વાઘ આવ્યો એ તું બધા ફોન અરે આવો, ક્યાં છે? આ સબા તોડી ના છતા વાલે આવો સરપંચ આવો હા આવો અમાર તો અમાર બેહો, બેહો. હા બે સેકન્ડ આપા મગન બોલો શું વડનગર રાઠે તો વડના કણ એના તારા પહાડા તો આયા છે એ મારા પણ હું લેવા આવ્યો તારા પહાડા જ એ આટલા આપા મીટિંગ કરી એલા ગામ હશે શું કીધું તું ઓહો એ તો પેલું આપણે બીજે બંધારણ કરવા જોઈએ હા હા નહીં અરે એ વાતમાં હતું તારી બધી વાતોમાં તારે હા હા હતું તો બધું મારું એમ કેવું છે કાઢી જે તું કરી હતી એ વાત સાચી સરપંચ હો તમારી કે હા હા અરે સગન એ દા આવ નતું કીધું એ બધાનો દા ફોન કીધું તું ને? વાત સાચી છે હા ને આ સરપંચ તમારી કેવી આશીર્વાદ છે હું તમને ફોન આપાડું છું હું બોલ્યો તે દાડા તો બોલ્યો તાને એ દા બોલે તો તે આજ કોણ જૂઠું પડી કે હું ફોન આપાડું બંધારણ તોડી કેમ કે નાખા તમે વાળો બગાડો ખોતરો છોકરો રહ્યો ને અરે આ કીધું મોનતો જ નહીં હમુદું ફોન તો નહીં જે ગામ ભેગું થયું પત્તા એ મારી ના વાતે ને ભાઈ અરે મારા આ તો બે બોલ. હળગાવી હતી કે ખબર લે બોલે કણ બેહી રહ્યો દો મારા તો બોલ ત્યારે ગામ ભેગું કરી તું ગામ વચ્ચે કીધું તું હા હા કહ્યું તું ગામ ભેગું વાત સાચી છે. બોલ્યો પણ એ તો દાડા બોલ્યો. તમે શું જતા એ વાત લાગી હતા ગઈ છે પણ એ તો બોલ, તો તમારા કીધા. છોકરાને સમજાવવો પડે યાર, ના ચાલે અરે પેલા આ બા. પણ મેં છોકરાને ઘણો સમજાયો એ પણ મારો માનતો જ છોકરો. નહીં. મારા કે તો બરો મારા કે લાઈ ડીજે કરું છે કે સ્વાજમાં લઈ એ જાઉં લાઈવ કરી કે ગમે તે ના કર્યું મારા તો પર પેલા વાત સાચી છે બોલો ગામ સરપંચ. વચ્ચે કીધું તું કે ડીજે વળઘોડો બંધ હા બને જ કીધું છે ને યાર. કીધું તું ને વાત કીધું તે? લાખી સરપંચ કીધું તું ને હા? હોવે. તો મારું એમ કેવું છે કે આ લાઈવ આ ડીજે બીજે કરવાનું તો કરવાનું શું આવતું હતું બોલ અરે આ પણ એ સરપંચ વાત તમારી કે સાચી. આશીર્વાદ છે એ તાર. વાત સરપંચ કોઈ કરવું નહીં સરપંચ દંડ કરો ખબર પડે અરે આ સરપંચ તાણ. એ સરપંચ ખબર જેવું મારી વાત સરપંચ. સાંભળો. થાય જ જો. કયું એ તું ગમે તે ના મારી કરજો વાત બંધ કર. જો હું આ ન્યાયનો છે ને હું કરી છે. એનો ભંગ ના કરીએ કુતું વાત સાચી છે તું હોય કે હું હોય લે કાલ લાય છે માર હું કહું તો મારે ભાઈ સરપંચ ઉપર મારે કાલ લાય છે બાર જવું ઉપર હા દબોડ આવે જ કે ભૂલ થઈ સરપંચ પણ સાહેબ છોકરાને હું ના પાડું છું પણ યાર સરપંચ એ તું માનતો ગમે નહીં. તે ના કરે એ મારે કે કશું નહીં પડવું મારા તો પર 3 લાખ રૂપિયા દંડ હા. બરોબર છે. અને ગામની દંડ. વાહ. બારાતી સરસ કર્યું વાત સાચી બરોબર. છે. સરપંચ એવું ના કરે માફી માંગુ ના, યાર. તારે બીજો કોઈ કરે ના ગામમાં. અરે શું કેવું? વાત મારા સાચી તો છે. પર ભાઈ મગન કાલદારી છે આ તો બીજું કોક કરે વાત સાચી ચાલો છે. અને માફી માંગી છે તો અને આપણે હા. માફી માંગી લેવું હા હા સરપંચ આટલો બધા પગડી બાબુ કહેતા. જતો ના કરતો? છેલ્લા બા ના મેળ પડે ના પડે આપણે કાલ દાડા છે ને મારો છોકરો કે ડીજે કરવું છે પણ મારે કરવું પડે આ સગા સમજાય કે કાલ દવા છે રે ના મેળ પડે યાર અલે એટલે ના થાય તાણ પણ આજે તમે હમ. બોમ્બ પાડ અને 3 લાખ રૂપિયા દંડ એ હોતો પકડ દેજો ને કે જે જમીન થાય ને એ બોમ્બવાળા પાસે રહી જમીન એટલે જમીન 3 લાખ રૂપિયા ના લો ને તાર જો મોય ને એ ગાયો બેસ્યો મોય છે હા હા, સરપંચ. ગૌચર માં લેવાની હા. બરોબર છે. 3 વાર સુધી જમીન આવે કેટલી માં બે ડગલો હસી યાર 3 વાર નહીં 3 લાખ રૂપિયા ના પણ દંડ ત્યાર સુધી તાર સુધી બરોબર છે. બોલો અમારા છોકરા બોલો વ્યાજ થઈ સમજે જાય તો ભાઈ? બરોબર બરોબર સરપંચ બરોબર છે બરોબર છે. હા એમ સરપંચ તમે સાચા છો જૂઠા નહીં હમ. આ ચેલાભાઈ જે કરી ચેલાભાઈ જૂઠો આ પડ્યો. હા દુખો તું અમારા પડે ને ઘાટાઈને જૂઠો જો. પાડો. ગામનો એ આ ભંગ પણ- ભંગ કરી મારી ભંગ વાત તોડી સાંભળો. નાખું સરપંચ
અરે મેં ડીજેનો ઓર્ડર મેં આલ્યો નહીં, મારા છોકરાએ બારે બાર ડીજે ઓર્ડર આલી દીધો અરે હું તો ગામમાં ઓટો માર્યો, મારા પર ડીજે વાળો ફોન આવ્યો ના બાજુના ગામમાંની કે સરપંચ તમારા ગામમાં ડીજે લઈને છે બાજુ આપવાનું છે. અરે મેં કીધું છે બાજુ આપવાનું હજી છે. પણ ડીજે કહ્યું જ નહીં કે કશું વાંધો નહીં. પણ નહીં લ્યા ડીજે અલ્યા, હજી પણ એ નહીં તારો ભાગ પણ ગામમાં ડીજે આવી ગયું તું. ગોમડી છે તો વાગતું તું યાર અમારે ના, ના. ક્ષેત્રમાં મળાતું તું ને જૂઠું બોલો છો. એ ગામમાં ડીજે આવી ગયો હશે. લેલો તો હું ના પાડી દઉં, છોકરા આપણે કે. હવે વાંધો નહીં, હવે હવે વાત વાત કરી. છે. હવે 12 મહિના આવું ને. અલ્યા, જો 12 લાખ રૂપિયા દંડ 12 મહિના સુધી હારાય નાટ બાર. નાત બાર નહીં ગોમની બાર હા, ગોમની બાર. 5 વર્ષ પોચ વાર. એક વાર નહીં, 5 વર્ષ પોચ વાર, બરોબર છે. અને 3 લાખ રૂપિયા દંડ ચાલો, શિક્ષા થાય એવાની. હા તો બોલ, ના આવો ને તો કોઈ નહીં. જે પેલી તમાકુ વાઈ છે ને એ લીધો ને ગમની ગાયો ખાય ને ફરીને બરોબર. તો ચાલશે. બરોબર. તો હું આ ડીજે બાકી ખોટી વાત સાચી સરપંચ. ના પાડતા હું શું ભાઈ? હા, હનુમાન શિક્ષા થાય. લેડો ના, ના, ચાલો. બરોબર તમે છે. જાઓ ભાઈ, હું ડીજે ના પાડતા હું શું યાર? તે બે પાલા હોડ અરે, રાખજો. વાત સાચી છે પણ હવે તો આ તો એ સગન્યા મગન્યા. ના પડે ને કોણ હા, પડે? બરાબર. પબડો. તે બે હોડ રાખજો તો આમ કાયદો કરીને હવે તમારે થવા પાછો હા. એ વાત સાચી તમારી. જોઈને પેલીઓ કરજો પાછા. અરે આ સરપંચ, હું ડીજે ના પાડતા હું કહેતા. ના એ થાય પણ ને તમારે તારું ઉતાવળું ડગલું છે ભરવાનું આવતું હતું. અલા, પણ મારો છોકરો બગાડ કોથળો નહીં હેરો. પણ છોકરાને મેં લે ના ખબર ના પડે. એટલે ઘણો લે, સમજાય થઈ ગયો, તો. થઈ ગયો. જોઈ હા, લેજો. પણ દાઢિયાળ વાર રાખવી પડે કે? તાણે લેડો. છોકરાને તમારે વાર રાખવી પડે કે ગોમ વાર રાખે? અરે આ સરપંચ, પાછો- અરે વાધર કુંડો વાધુ સો વાગતો વાગતો એ પોતા બોટલા અપાડીને કે જતો રહેજે. હા. અને 3 લાખ રૂપિયા દંડ આલવાનું કરજો. હા આ મારો છોકરો બગાડ કોતરો બધું ગમની બહાર મુકાવશે. હવે સરપંચે મૂકી દીધો ગમની બહાર. પદનાપોનો વાયદો છે, બધા પોટલા ઉપાડી ગમની બહાર જવાનું છે મારે તો. શું કરું? આ બગાડ કોથળા મેં ના પાડી, બીજે ના રાખતું લ્યા. તે બધું ગમની બહાર કઢાયો હશ કરે. શું કરું? પાડી તે કે સોળી આલી હોત તો સારું હતું, ભગવાન દે મારું તો સોળી આલી હોત તો સારું હતું. ગમની બહાર કઢાવશે બગાડ કોથરો બધું. અને આજ જોડું સારસ કે ડીજે કહીને આવી છે રે ભાઈ. હા, ના પાય તો બધું ગમની બહાર કઢાવશે. અરે બગાડ કોથરો લાય જવા દે.